ગાંધીનગરમાં ટેટ એચએસના ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો છે। વિદ્યા સમીક્ષા ખાતે ટેટ એચએસ ઉમેદવારોએ રજૂઆત કરી છે। છેલ્લા 9 મહિનાથી ઉમેદવાર વિદ્યા સમીક્ષા ખાતે રજૂઆત કરી રહ્યા છે। ભરતી બાદ પણ 851 જેટલી જગ્યા ખાલી હોવાનો દાવો। અનામત કેટેગરીમાં ઉમેદવારને ખાલી 851 જગ્યાઓ પર સમાવેશ કરવો, પાસિંગ માર્ક ઘટાડીને ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવું ઉમેદવારોનું કહેવું છે। જો આ નિયમ મુજબ ભરતી નહીં કરવામાં આવે તો આત્મવિલોપન કરીશું, તેમ પણ ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું। જ્યારે મેન્સનું રિઝલ્ટ આવ્યું ત્યારે અમે 1 માર્ક્સ માટે 120 થી અમારે 119 છે, 1 માર્ક્સ માટે રહી ગયા। તો શું એ લોકો અમને એવું કહે છે કે તમે ક્વોલિટી વગરના છો? તો શું 1 માર્ક્સ માટે અમે ક્વોલિટી વગરના થઈ ગયા એમના માટે? અને અમે અમારી જે ડિગ્રી છે એ ડિગ્રી ચલો હવે એ લોકો માન્ય નથી ગણતા। અમે એમએડ કમ્પ્લીટ કર્યું છે તો એ ડિગ્રીનો એ લોકો વેલ્યુ નથી ગણતા। તો આ બધું અમે ગણીને જે કહીએ છીએ, જે ભણ્યા છીએ એ હવે અમે એટલા માનસિક રીતે થાકી ગયા છીએ, અમારું માનસિક સંતુલન જે છે અમે ગુમાવી બેઠ્યા છીએ અને કેટલાક ઉમેદવારો તો આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપે છે। હવે ઘણા થાકી ગયા છીએ આનાથી, એટલે સરકારશ્રી પાસે આશા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનો અમને ન્યાય આપે। દિવ્યાંગ ઉમેદવાર હોવા છતાં મેં ઘણી બધી રજૂઆત પોસ્ટ ઓફિસ દ્વારા કરી છે, છતાં ઘણી બધી રજૂઆત ગાંધીનગર આવીને કરી છે, છતાં આ બાબતે કોઈ રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી। અમારે 1516 જગ્યાઓ ખાલી છે દિવ્યાંગોની અને તેની સામે પૂરતા ઉમેદવાર છે બી નહીં, છતાં બી આ લોકો કટઓફ મુજબ 120થી કટઓફ ઘટાડીને ભરતી કરતા નથી। શું એવું લાગે છે કે આ દિવ્યાંગોને નોર્મલ લોકો સાથે સરખાવે છે? શું દિવ્યાંગોની પરિસ્થિતિ અને નોર્મલ લોકોની પરિસ્થિતિ સેમ છે? જો નહીં તો દિવ્યાંગો માટે કટઓફ ઘટવું જ જોઈએ। દિવ્યાંગો નહીં, હું તો કહું અનામત મુજબ જે જીઆર મુજબ થતું હોય એ કટઓફ ઘટાડીને સરકાર પાસે હું એવી આશા રાખું છું। પરંતુ એમણે એમની ભરતી પ્રક્રિયાના જીઆરમાં લખેલું છે કે જો પૂરતા ઉમેદવાર ન મળે તો તેવા સંજોગોમાં અમે આ પાસિંગ કેટેગરીના જે પાસિંગ જે માર્ક્સ છે એ અમે ઘટાડીશું અને એના આધારે અમે ભરતી કરીશું। ત્યારે 5 વિષય એવા છે, સામાજિક વિજ્ઞાન છે, ઇંગ્લિશ છે, મનોવિજ્ઞાન છે, કૃષિ વિજ્ઞાન છે। આ વિષયોમાં પૂરતા ઉમેદવાર નથી તો અમારી માંગણી છે કે તેઓ તેમના જીઆરનો તો અમલ કરે। અમારે વધારે કથી નથી માંગવું, પણ એમનો જે જીઆર એમણે બનાવ્યો છે એ જીઆર મુજબ અમલ કરે, નવેસરથી પોર્ટલ ખોલે અને અમને તક આપે, એવી અમે સૌ આપ સમક્ષ રજૂઆત કરી રહ્યા છીએ।